1,11,111 ડોક્ટર જગદીશભાઈ બી પટેલ એમનું સન્માન કરશે શ્રી કિરીટભાઈ સંઘ કેમ્પસ ગિરીશભાઈ નીલકંઠના સેક્રેટરી અને બળદેવભાઈ પોલીસ પાર્ક ડોક્ટર જગદીશભાઈ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે મારા પાટીના
સિનેમાના કલાકાર શ્રી વિજયભાઈ સુવાળા એમનું સન્માન કરશે આપણા મુખ્ય સંયોજક શ્રી સીકે પટેલ સાહેબ. સીકે પટેલ સાહેબ પધારો પધારો. અને ગીતાબેન એમના ધર્મપત્ની ગીતાબેન એમને પણ વિનંતી કરું કે સ્ટેજ પર આવે. પધારો પધારો સાહેબ, સ્ટેજ ઉપર પણ પધારો. હા, અમારા સ્ટેજને પવિત્ર કરો આપના આપ શ્રીના પાવન પગલાથી. પધારો પધારો. હલો, ચિરાગભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત હોય તો ઝડપથી અહીંયા આવે. ચિરાગભાઈ આપણા એક યુવા લીડર એમને ખૂબ જહેમત ઉઠાવી છે. ચિરાગભાઈ આપણા પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના હા સુપુત્ર શ્રી ચિરાગભાઈ. હા, અને સાથે ગીતાબેન પટેલ છે એમને પણ વિનંતી કરું. હા, ગીતાબેન બે ગીતાબેન છે. હા, એ કરી નાખો. શ્રી વિજયભાઈ સુવાળાનું સન્માન ગીતાબેન પણ કરશે. ચિરાગભાઈ એમને પણ ખૂબ જહેમત ઉઠાવી છે. વિજયભાઈ નું સન્માન કરે. હા, કહ્યું મેં કહ્યું ગીતાબેન ગીતાબેન પટેલ. ગીતાબેન હા. ચિરાગભાઈ નું સન્માન કરે. હા, વાહ, ચિરાગભાઈ. ખૂબ જહેમત ઉઠાવી છે. બોલ શ્રી ઉમિયા. ચાલો એ પરચારે ઉનારી મારી ઉમિયા મારે હારી 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 મારા. અને શ્રી કાંજી કાકાને પણ વિનંતી કરું કે વિજયભાઈ નું સન્માન કરે. કાંજી કાકા સમગ્ર યુવા ટીમ હા. જીવન અને- ચિરાગભાઈ નું સન્માન કરી રહી છે. એક મિનિટ સાહેબ, એક મિનિટ સાહેબ. હું આજે કહેવા માંગુ છું કે પહેલા પણ કીધું ને ત્યારે ફરીથી જાહેરાત કરું છું કે આપણે શેરી ઘરમાં થતા ને એમાં સાહેબ 100 રૂપિયા ઉઘરાણું થતું આખા ગામમાં, તો તકલીફ પડતી. બે જણા કે કાલે આપીશ, પરમ દિવસે આપીશ, અને મારા સાહેબે તો આખા 25 કરોડ રૂપિયા 23 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. એકવાર જોરદાર તાળીઓ ભાઈ. જે તાળી ના પડે ને મારે ગણન છોકન બધા તાળીઓ પાડો. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ, ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. માતાજીને પ્રાર્થના કરું કે તમને પણ ખૂબ પ્રગતિ કરાવે. થેન્ક યુ સો મચ. મારી રે ઉમિયા મારી ઓખંડીનો એ મારા વાલા. સિંદડી 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 ઓ
પરચારે પૂરી નારી મારી સિંહા તુજને આડી આડી હવે ચા પાણીનો વિરામ છે થોડી વાર પછી ફરીથી કાર્યક્રમ ચાલુ કરીએ છીએ પણ અમારા ભાઈઓની સાહેબ ખાસ ફરમાઈશ હતી કે ભુવાજી એક ગીત તો તમે ગાજો જ ખાસ એમની ફરમાઈશ હતી અમારા ભાઈઓની જે ફરમાઈશ હતી એ બધા જ્યાં ઊભા હોય ત્યાં ડાન્સ કરવો હોય તો છૂટી ત્યાં જ ઊભા રહેજો પણ ખાસ સાહેબ
આજે બીજા અમારા ચાહક મિત્રો બહુ વધારે છે. ગીતાબેન લગભગ આપણે હગું થાય છે, ખબર છે? સુવાળા ગામમાં કઈ હગું થાય? હા, બસ. એટલે અહીંયા સાહેબ બીજા ચાહક મિત્રો વધારે છે, એટલા માટે એમના માટે બે લાઈનો. લાગો જાબુરા રૂપના કટકા. આપણે ટૂંક સાહેબ પેલા આ નવી ગેમ નીકળી છે પબજી. પબજી ઉપર મેં એક સોંગ બનાવી દઉં. વાહ વાહ સીગી. પબજી ઉપર એક ગીત બનાવી દઉં સાહેબ. મેં ગીત જેવું બહાર પાડ્યું ને એવી પબજી ઉપર બેન આવી ગઈ, બંધ થઈ ગઈ. કેમ? એટલે ફરીથી અમારા ભાઈઓ માટે ગાવું છે ત્યારે ભાઈનું મારો પબજી રમતો લાગે જબરા, ભાઈનું મારો સ્માઈલ આલતો લાગે જબરા. ભાઈનું મારો પબજી રમતો લાગે જબરા, ભાઈનું મારો સ્માઈલ આલતો લાગે જબરા. ઓકે, હવે હાવ છેલ્લી ફરમાઈશ પછી આપણે બ્રેક ચાલુ રાખું. હા, 12:39 છે, માતાજીની આરતી છે. એટલે આરતીનો લાવો લીધા વગર પણ કોઈ જતા નહીં. ત્યારે હગઈ કરીએ મને ખબર હોય. ચાલો રાખું ભાઈ. બધા સાચું દિલથી કહો છો, ચાલુ રાખું. પણ એક શરતે, હવે હું ગીત ગાઈશ કચુકા વાળું. એટલે અહીંયાથી હું કચુકો બોલીશ, તમારે બધા ખાલી કચુકો બાર હંગાત બોલવાનું છે. જે ના બોલે ને એને તમારે હાહુની શોખનો ના બોલો તો. વેવણ ના ઘેર જાજે મારો લેજે, વેવણ ના ઘેર જાજે તું મારો લે કચુકો લે. હજુ જો એવો અવાજ નથી આવે ભાઈ. મજા નહીં આવતી, કાઢી નાખો. હજુ જો એવો અવાજ નથી આવ્યો. બધાય બોલવાનું છે જેટલા હાજર છે અહીંયા બધા. મોમાન ઘેર જાજે તું મારું ડોલ લેજે, મોમાન ઘેર જાજે તું મારું ડોલ લે કચુકો લે. ખુલ્લા દિલથી મજા નહીં આવતી, જોરથી લે કે જોલા એવી રીતે હવે છેલ્લી વાર હો. હવે જોરથી નહીં બોલો તો આપણે કાર્યક્રમ પછી આરતી ચાલુ કરાવી દે. એટલે તમારે બધા બોલવું હોય તો ચાલુ રાખવું. એ ભણેલો ના જોયો, ગણેલો ના જોયો, એ તારા બાપાએ એ કોમળાનો ફળ ફટકાર્યો. એટલા માટે બધા બૂમો પાડે છે કે બધા અનુભવી માણસો છે. અમારામાં કેવું હોય, તમારા પટેલમાં શું હોય કે 24-25 વર્ષના થાય, મેચ્યોર થાય, છોકરી છોકરાને એકબીજાને પસંદ આવે, એકબીજા હંગાત ફરે, 2 મહિના સારું લાગે તો હગઈ કરે. અને અમારામાં કેવું હોય ખબર છે, અમે ઘોડિયા મૂંઘ્યા અને અમારે હગઈ થઈ ગયું ખબર ના હોય. પછી સાહેબ અમે 24-25 વર્ષના થઈએ, બરોબરની સમજણ આવે ત્યારે અમને ખબર પડે કે અમારા કર્મ ખુલ્યા ફૂટ્યા.
પણ જેવું હોય એવું ચલાવી લઈએ. એક તો અમારામાં કોઈ એવી લેખિત લખાણવાળી તો સિસ્ટમ હજુ અમારા સમાજમાં આવી જ નથી. હજુ આવતા 5-10 વર્ષ લાગશે. તમારામાં તો પસંદ ના આવે એટલે ડાયરેક્ટ તલાક. અમારે તો તલાક ના હોય તો રાખવું જ પડે. આ એક મજાક મસ્તીની વાત છે. એટલા માટે હું નીચે આવું છું. પછી બે બેનપણીઓ સાહેબ મોટી થાય એટલે એકબીજાની વેદનાની ખબર હોય એટલે શું કહે, એક બેનપણી બીજી બેનપણી ખીજાવે. પણ શું ખીજાવે? વાહ યાર, એ સાહેબ ના જોયું, એ મારું મેહોણા ના જોયું, એ તારા પપ્પાએ રિક્ષા વાળો ભટકાર્યો. એટલે પછી વેદના હોય એટલે શું કઈ ખબર છે? હગઈ કરીએ મને ખબર હોય નથી, હગઈ કરીએ મને ખબર હોય નથી, તારા બાપાએ તને ખબર પછી. હાવ છેલ્લી લાઈન બનુ કાકા, આ બધી અનુભવની વાત છે. હાવ છેલ્લી લાઈન, એ રૂપાળો ના જોયો, કદરૂપો ના જોયો, એ તારા બાપાએ એ તને પાકિસ્તાન બનોશી. એટલા માટે સાહેબ પેલા બારી વાળું વિડીયો કોને જોયું હતું? બારી વાળું આટમથી બારી વાળું જોયું હતું? વાહ. એટલે રોવા માટે સાહેબ જગ્યા નથી મળતી. અમારા માતા બહેન રોવાનું વધારે ચાલુ થઈ ગયું. પસ્તાવો થાય એટલે રોવાનું ચાલુ થાય એટલે એને રોવા માટે જગ્યા નથી મળતી. પછી મેં જગ્યા બધાઈ, પણ ક્યાં બધાઈ ખબર છે? તાબા ઉપર બેહીને તાબા ઉપર બેહીને તારા બાપાએ તને ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે આરતી પછી આપણે પ્રોગ્રામ ચાલુ કરશું. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આરતી માટે તમામ બહેનો અને આપણા આ રોડની તમામ સોસાયટીઓને વિનંતી કરું કે જે પ્રમાણે આપણે તમને ઇન્સ્ટ્રક્શન આપેલું છે એ પ્રમાણે માતાજીના રથ આગળ આરતી માટે ગોઠવાઈ જશે. જે પ્રમાણે ઇન્સ્ટ્રક્શન આપેલું છે એ પ્રમાણે માતાજીના રથની સામે આરતી પ્રમાણે આરતી માટે ગોઠવાઈ જશે. આપણે ગોઠવાઈ ગયા પછી 10 જ મિનિટમાં આરતીની શરૂઆત કરીશું. દરેક સોસાયટીના તમામ બહેનો એ રથની બરાબર સામે ગોઠવાઈ જશે. જે પ્રમાણે તમને સૂચના આપેલી છે એ પ્રમાણે વ્યવસ્થિત લાઇનસર માતાજીની આરતી માટે ગોઠવાઈ જશે અને આપણે ત્યારે સમૂહ આરતી કરવાની છે. તો જે પ્રમાણે સૂચના આપેલી છે એ પ્રમાણે જ માતાજીના રથ સામે ગોઠવાઈ જાય.
હલો 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 આરતી ઉતારનાર તમામ બહેનો એકદમ વ્યવસ્થિત લાઈનમાં ગોઠવાય, કોઈ પણ જાતની ભીડભાડ ન કરે, એક જ લાઈનમાં વ્યવસ્થિત રીતે ગોઠવાઈને આપણે આરતી ઉતારવાની છે. ખૂબ શાંતિથી આપણે માની આરતી ઉતારી રહ્યા છીએ, એટલે કોઈ પણ જાતની ત્યાં ભીડ ન કરો, કોઈ અશિસ્ત ન થાય, કોઈ દાજે નહીં, એનું ધ્યાન રાખજો. આજુબાજુ થોડી ખુલ્લી જગ્યા રાખીને ઊભા રહો. પદ્ધતિસર વ્યવસ્થિત રીતે લાઈનમાં ગોઠવાઈને ખૂબ શાંતિથી આપણે માતાજીની આરતી ઉતારીશું. એટલે કોઈ ધ્યાન રાખજો, આજુબાજુ કોઈ દાજે નહીં, એનું ખાસ ધ્યાન રાખજો. અને એ રીતે આપણે ખૂબ વ્યવસ્થિત રીતે શિસ્તબદ્ધ રીતે આપણે માની આરતી ઉતારવાની છે. બોલો ઉમિયા માત કી જય. બોલ શ્રી ઉમિયા માત કી જય. આરતી બોલો. ઓ
ઉમિયા માત કી જય. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. જય જય ઉમિયા મા. કપૂર ગૌરમ કરુણાધારમ સંસાર સારમ ભુજગેન સારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ કરુણાધ્વજ મંગલમ એકાચાય મંગલાય તનો હરિ. સર્વ મંગલ મંગલ્યે શિવે સદા સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તે નારાયણી નમોસ્તે. હલો. હલો ભાઈ, નાસ્તાનું આયોજન છે, તો જે મિત્રોએ નાસ્તો કરવાનો હોય એ આપણે એક કાઉન્ટર લગાવેલું છે અહીંયા જૈન દેરાસરની સામે, ત્યાંથી નાસ્તો લઈ લેશે. દેરાસરની આગળ નાસ્તાનું કાઉન્ટર લગાવેલું છે, તો જેને પણ નાસ્તો કરવાની ઈચ્છા હોય એ અહીંયા કાઉન્ટર પરથી નાસ્તો લઈ લેશે.
હાલો સ્વયંસેવક મિત્રો નાસ્તાના આયોજન માટેની વ્યવસ્થા કરે. સ્વયંસેવક મિત્રો નાસ્તા માટે જે કાઉન્ટર ગોઠવાયું છે એની આજુબાજુ નાસ્તો વેચવા વ્યવસ્થા કરે. સ્વયંસેવક મિત્રો ઝડપથી નાસ્તાના કાઉન્ટર પાસે પહોંચી જાય. તમામ સ્વયંસેવક મિત્રો નાસ્તાનું કાઉન્ટર જે છે એની પાસે આવી જશે. નાસ્તો વેચવામાં મદદરૂપ થાય.